લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર। શરદ પવાર જૂથની એનસીપી ગુજરાતની એક બેઠક પર ઉતારી શકે છે ઉમેદવાર। ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને લેઉવા પાટીદાર આગેવાન ચંદુભાઈ વઘાસિયા એનસીપીના પ્રમુખ બન્યા બાદ રાજકોટમાંથી ચૂંટણી લડી શકે છે। ચંદુભાઈ વઘાસિયા કોટડા સાંગાણી પંથકના રાજકીય આગેવાન છે। તો લોકસભાની ચૂંટણીને લઈ અને આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શરદ પવાર જૂથ એનસીપી ગુજરાતની એક બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે मैदाने। રાજકોટથી ચંદુભાઈ વઘાસિયાને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવી શકે છે। શરદ પવાર જૂથ રાજકોટથી ચંદુભાઈ વઘાસિયાને मैदाने ઉતારી શકે છે। તો ચંદુભાઈ વઘાસિયા કોટડા સાંગાણી પંથકના રાજકીય આગેવાન છે, મોટો ચહેરો છે અને તેમનું નામ સમાજમાં મોટું છે। ચંદુભાઈ વઘાસિયા જેઓ કોટડા સાંગાણી પંથકના રાજકીય આગેવાન છે, ત્યારે શરદ પવાર જૂથ રાજકોટથી ચંદુભાઈ વઘાસિયાને मैदाने ઉતારી શકે છે। લોકસભાની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર। શરદ પવાર જૂથ એનસીપી ગુજરાતની એક બેઠક પર પોતાના ઉમેદવાર मैदाने ઉતારી શકે છે। રાજકોટની આ બેઠક જ્યાં ચંદુભાઈ વઘાસિયાને લોકસભાની ચૂંટણી એનસીપી જૂથ લડાવી શકે છે। આપણી સાથે શરદ પવાર જૂથ ગુજરાત એનસીપી પ્રમુખ ચંદુભાઈ વઘાસિયા ફોન લાઈન પર જોડાયા છે। ચંદુભાઈ, આપનું સ્વાગત છે। આ કેટલું સહર્ષ આશ્ચર્ય આપના માટે પણ? સરળતાબેન, સરપંચથી ચાલુ કર્યું રાજકારણ મારું, બરોબર છે। ગોંડલ એપીએમસી નો ચેરમેન, પછી ધારાસભ્ય અને પછી આ પવાર સાહેબ અને રાહુલ ગાંધી અને જે ઇન્ડિયા ટિકિટ બિકિટ આપે તો લડવાનું થાય તો લડી નાખશું। જી, જનતા માટે આપ કેટલા પ્રતિબદ્ધ છો કામગીરી કરવા માટે, જનતાના પ્રશ્નો ઉઠાવવા માટે? જનતાના પ્રશ્નો, ખેડૂતનો દીકરો છું, ગામડામાં મોટો થયો છું, સરપંચથી લઈને અત્યારે 25 વર્ષ ગામનો સરપંચ છું, સહકારી મંડળીનો પ્રમુખ છું। ખેડૂત હારે, ગામડા હારે, મજૂર ભાઈઓ હારે કાયમી માટે સંકળાયેલો છું અને ગામડાની હારે સંકળાયેલો છું। જી ચંદુભાઈ, આપને પક્ષ તરફથી કોઈ જાણકારી મળી છે ખરી? નહીં, હજી નહીં અત્યારે, કારણ કે અત્યારે તો પેલા સંગઠન ને અત્યારે પવાર સાહેબ બોમ્બે બોલાવીને આપી દીધું, બધું કરીને ઓલ ગુજરાતનું સંગઠન બનાવી આપી દીધું અત્યારે કમિટી, અને અત્યારે હજી કે પાર્ટી આદેશ કરે શિરોમાની હશે। જી આભાર ચંદુભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે। તો હજુ સુધી પક્ષ તરફથી તેમને કંઈ વાત નથી કરવામાં આવી, પરંતુ પક્ષ ટિકિટ આપશે તો લડવા માટે પ્રતિબદ્ધ હોવાની વાત, જનતાના પ્રશ્નો ઉઠાવવાની વાત ચંદુભાઈએ કરી છે।